કૂતરું કરડી જાય ને તો એના 14 જેટલા ઇન્જેક્શન લેવા પડે. તો હજી એ જ ચાલુ છે કે એમાં કોઈ પણ નવી ટેકનિક કે એવું કંઈ આવ્યું છે? ના, પહેલાં કૂતરું કરતું ત્યારે 14 ઇન્જેક્શન લેવા પડતા, પણ હવે એકદમ ઇફેક્ટિવ એવા ખાલી 5 જ ડોઝ લેવા પડે છે, જે ગવર્મેન્ટ અને સરકારી બંનેમાં ઉપલબ્ધ છે. અને એક જો ઉજરડો વધારે પડ્યો હોય અને લોહી નીકળવું હોય એવા સંજોગોમાં આ 5 ઇન્જેક્શન સિવાય ઇમ્યુનોગ્લોબ્યુલિનનું એક ઇન્જેક્શન આવે એન્ટીબોડીનું, એ પણ લેવું પડે, જે તાત્કાલિક રક્ષણ આપે છે, એ પણ ફરજિયાત હોય છે. હવે કૂતરું સાદું હોય કે કૂતરું હડકાયું હોય, ઇન્જેક્શન હડકવાના જ આવે છે. અને હડકવા હોય જીવલેણ છે, 100% મેડિકલ સાયન્સમાં જીવલેણ બીમારી હોય તો એક હડકવા છે. અને હડકવું થાય એટલે માણસ 3-4 દિવસમાં જ મૃત્યુ પામે છે. એટલે આ રસી ફરજિયાત લેવી છે. કૂતરું કરડે કે કૂતરું નોહર મારે, કૂતરું, બિલાડું, વાંદડું જેવા અમુક પશુઓના કરડવાથી પણ આ એની લાળ ગ્રંથિમાંથી ફેલાય છે. માટે કૂતરું કરડે કે આમાં એના નખ મારે તો પણ એ મોઢામાં હાથ નાખતા હોય, લાળ નખ વાટે આપણા લોહી ચામડીની નીચે જઈ અને આપણને હડકવા થઈ શકે છે. માટે હડકવાની રસી ફરજિયાત છે, નખ મારે તો પણ અને કરડે તો પણ.